તો વાત કરીએ અમરેલીની તો અમરેલીના બગસરામાં મહાકાય અજગર દેખાયો છે કે જ્યાં મહાકાય અજગર દેખાતા લોકોમાં ભય વ્યાપ્યો હતો। ત્યારે બગસરામાં સાપર સુડાવડના રસ્તા ઉપર અજગર દેખાયો હતો। જે રસ્તા પર આવી ચડ્યો હતો મહાકાય અજગર, ત્યારે ચેકડેમ નજીક મહાકાય અજગર દેખાયો હતો, જ્યાં સ્થાનિકોના ટોળા અજગર જોવા માટે નીકળી પડ્યા। ત્યારે સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જ્યાં વન વિભાગ દ્વારા જે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે અજગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યું છે કે જ્યાં ચોમાસાની ઋતુમાં ખાસ કરીને અનેક જીવજંતુ જોવા મળતા હોય છે। ક્યાંક મગર જોવા મળતો હોય છે, ક્યાંક કોબરા સાપ જોવા મળતો હોય છે, ત્યારે ક્યાંક અજગર પણ દેખાતો હોય છે। ત્યારે આવી જ એક ઘટના અમરેલીના બગસરામાં બની છે કે અમરેલીના બગસરામાં મહાકાય અજગર દેખાયો હતો કે જ્યાં બગસરાના સાપર સુડાવડના જે રસ્તો છે ત્યાં મહાકાય અજગર દેખાયો હતો। ત્યારે રસ્તા પર અજગર આવી ચડ્યો હતો અને જ્યાં અજગરને જોવા માટે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। ત્યારે લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી, જ્યાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે અજગરને ત્યાંથી લઈ અને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો। તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં મહાકાય અજગર છે તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં રેસ્ક્યુ સફળતાપૂર્વક કરવામાં આવ્યું। ત્યારબાદ જે અજગર છે મહાકાય અજગરને જંગલ વિસ્તારમાં લઈ જઈ સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો, જ્યાં અજગરનું રેસ્ક્યુ કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો।